નવું બાળક જન્મે એની રાશિ આવે એટલે રાશિ પરથી નામ શોધવાની પ્રક્રિયા શરૂ થાય. એ ખ જ પરથી શું મળે છે, ન ય પરથી શું મળે છે, આ રીતે બધા શોધતા હોય. હવે કેટલીક વાર કેવું છે કે અમુક રાશિમાં છે વેરિએશન ના આવે, કારણ કે અક્ષરો એટલા આવતા હોય, કોટા જેવો હોય, એટલે ભ ધ ફ ઢ ખબર છે. હા, હવે ભ પછી ધ પછી ફ અને ઢ, આમાં એકચ્યુઅલી ભ ને ધ પર મળે, ફ પરથી ઓછું મળે, ઢ પરથી શું મળે? બહુ સરસ નામ છે, કોઈને પાડવું હોય તો ઢંઢણ કુમાર, ખબર ભરેસરમાં છે. એ ભ ધ ફ ઢ, એમાં ઢ ફોર ઢંઢણ કુમાર આવે છે. હવે આ એવું ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર છે, ભરેસરની સજ્જાઈમાં નામ લીધું છે, પણ આખી કર્મની ફિલોસોફી સમજાવે ને એટલું સુંદર કેરેક્ટર છે. મૂળમાં તો આ જીવ બહુ ઉત્તમ કોટીની આરાધનાની પરિણતિ લઈને આવેલો જીવ છે, પણ ભૂતકાળમાં એવા કોઈ પાપ કર્મ બાંધેલા કે અહીંયા આવ્યા પછી રાજકુળમાં જન્મે અથવા સારા કુળમાં જન્મે, શ્રીમંતાઈ હોય, સાધુપણું આવે અને છતાં એના કર્મને છોડે નહીં, એટલી જબરજસ્ત એને તકલીફો પડી. એ ઢંઢણ કુમાર એટલે આમ નેમનાથ ભગવાનના રિશ્તામાં થાય, કૃષ્ણ વાસુદેવના રિશ્તામાં થાય, એ સમાંતરે સમયે થયેલા. અને એ ઢંઢણ કુમારે દીક્ષા લીધી છે. દોમ દોમ સાહેબી છોડીને જ્યારે દીક્ષા લીધી, દીક્ષા પછી ખબર નહીં ગોચરી ન મળે. કોઈ દિવસ બને જ્યાં જાય ગોચરી વરવાને ગોચરી જ ન મળે, કોઈના ઘરે ન મળે, કાં તો ઘર બંધ હોય, કાં તો ઘર બંધ થઈ જાય, કાં તો ખપેવું ન હોય, કાં તો પૂરું થઈ ગયું હોય, કાં તો રસોઈ બની ન હોય, ગોચરી જ ન મળે. હવે એવો અંતરાય, જબરજસ્ત તીવ્ર અંતરાય, ને ગોચરી મળતી જ નથી. દરેક ઘરે આજે આ દિશામાં ગયા, આજે આ દિશામાં ગયા, સાથે સંઘાટકો એક સાધુ, એમની સાથે એ સાધુ ગયા, એને નથી મળતી, એને નથી મળતી. હવે એ સાધુ કાલે બીજાની સાથે જાય છે અને બીજા આમની સાથે જાય છે, તો આમની સાથે જે આવે એને ન મળે, અને ગઈકાલવાળા જે અલગ ગયા એને મળી ગયું. એટલે એનો મતલબ કે એમનું અંતરાય નહોતું, કર્મ આમનું જ હતું. બરાબર. આ રીતે નક્કી થવા માંડ્યું કે અંતરાય આમના છે, કંઈક ગોચરી મળતી નથી. બને કોઈક વાર અંતરાયનો ઉદય હોય, લોકોની અજ્ઞાનતા હોય, ક્યાંક એવું બને અને અંતરાયના કારણે ન મળે. આ પરંપરા તો અસંખ્ય વર્ષથી છે, એમાં ક્યાં આજની છે? ઋષભદેવ ભગવાનને ક્યાં મળ્યું હતું? પરમાત્મા ઋષભદેવ જતા તો ઋષભદેવ નહોતું મળ્યું, લોકોની અજ્ઞાનતા હતી અને પ્રભુએ શીખવાડ્યું જ નહોતું. પ્રભુ ઋષભદેવ શીખવાડ્યું પણ નહોતું કે ગોચરી કઈ રીતે આપવી કે વરાવી, કાંઈ જ શીખવાડ્યું નહોતું. અને સૌથી મોટી વાત કે એકે વાર એવું વિચાર નથી આવ્યો કે આ 64 કળા શીખવાડી, મેં 72 કળા શીખવાડી, એક 73મી શું જતું તું શીખવાડ્યું હોત તો કે ભાઈ વરાવવું કઈ રીતે. આ ભૂલ પડી, આપણે ખ્યાલ નહીં આવ્યો. અહીંયા આવ્યા પછી કોકવાર છે ને ઠંડી વધારે પડી હોય ને થાય એક ધાબળો વધારે લીધો તો શું વાંધો હતો, તો એ મનમાં થઈ જાય. એક વાર એમ લાગે કે આ કપડું બગડ્યું, કે આ કપડું મેલું થયું, કે આ કપડું ફાટ્યું, કે આમ થયું, એક ધોતી વધારે લીધો શું વાંધો હતો. આ આપણે ભૂલ પડી, આપણે ગણતરી જ નહોતી રાખી. આવું મનમાં કોકવાર થઈ જાય. સહેજ આપણે અનુકૂળતા જોયા વગર સીધા આરાધનામાં ઉતરી જઈએ ને ક્યાંક મનમાં થાય. અને પછી જો વર્ષિતપ હોય, સવારના બેસણું કરવાનું હોય, અને એ બેસણું કરતાં પહેલાં ઘરે જ બેસણું કરવાનું છે, કરતાં પહેલાં ફિક્સ રોજે રોજ સિસ્ટમ હોય. વર્ષિતપનું સવારનું બેસણું ઘરે કરવાનું, એની પહેલાંની સિસ્ટમ એ હોય કે સાકરનું પાણી અને પાણી ગેસ પર ઉકળતું હોય, બંને લઈને આ બાજુ 3 ને આ બાજુ 3 પરાતમાં ઠારી દેવાનું, મિક્સ ન થઈ જાય. આ 3 જુદું દેખાય, થોડું પીળું હોય, આ સફેદ હોય, આ તજ લવિંગવાળું જુદું હોય ને આ જુદું હોય, ઠારી દેવાનું. અને પછી કુકર મૂકવાનું, એમાં બધું કુકરમાં 3 તપેલી હોય, સત્યમ શિવમ સુંદરમ બધું, અને 3 તપેલી મૂકી અને પછી સામાયિક લેવાનું, પ્રતિક્રમણ કરવા બેસવાનું. અને બરાબર ધ્યાન હોય, કુસુમિન દુસુમિન કર્મિકાવ સગમ અપ્પાણ વોસીરામી, ત્યાં સીટી વાગી, 4 લોગસ થઈ ગયા, પ્રગટ લોગસ થઈ ગયો, ઈચ્છા સંદિશા ભગવાન ચૈત્યવદન ગુરુ ઈચ્છમ જગ ચિંતામણી જગના જગગુરુ જગર અખણ, ત્યાં બીજી વાગી. અને પછી છેલ્લે જય વિરાય થાય ભગવાન માચા અને ઉપદેમ સર્વ સાધુ સજાય સંદિશાઓ ઈચ્છા સંધિ સજાય કરું ઈચ્છમ ઢંઢણ કુમારો, ત્યાં ત્રીજી આવે, યાદ આવે ત્રીજી. ઈશારો કરી દેવાનો એટલે ગેસ બંધ કરી દે. બસ કેટલું ટાઈમ મેનેજમેન્ટ છે. આ બધું પાછળથી કે પહેલાં કરું તો પ્રતિક્રમણ મોડું થાય, પ્રતિક્રમણ પછી કરું તો બેસણું મોડું થાય. એની કરતાં આ કામ ચાલે, મારું કામ ચાલે, અને આટલું જે કરવાનું છે દેટ કેન બી ડન આઉટસોર્સિંગ, એ કરાવી દેવાનું, એ બીજા કોઈક કરી દે અને મને પ્રોબ્લેમ ના થાય. કેટલી વ્યવસ્થા સરસ શીખી લીધી ને આપણે. હા, રસોડામાંય ચાલે જ, આવું ઘણું ચાલે. એટલે અહીંયા હવે આ તમે મને શીખવાડો. હા, મને એક જણ કહેવા આવ્યું હતું, મેં મોકલ્યા, મેં તો આ કાકા છે, હવે સમજો આ ટ્રસ્ટી હોય ને તો મને થાય કે તારા ઘરે કંઈ કર્યું નહીં હોય તો જો એમની રૂમમાં છે ને
જે સુખી ઘરના હોય ને તો કહું કે આમ જરા કરી દેજે, ધ્યાન રાખજે, કાકા મોટી ઉંમરના છે, અને એવું લાગે તો હું કહું ખાસ, નાનાઓને સંસ્કાર પડે. આવી રીતે એકવાર મેં કીધેલું તો કાકા કેવા આવ્યા, મને કહ્યું આ છોકરાને તમે કીધું છે મારું પલેવણ કરવા આવે છે, મારો સંસારો પાથરવા આવે છે? મેં તમે કીધું કે હા. મને કહેજો આ બધું હું કરી લઈશ, મારી માળા ગણી લે એમ કહેજો. મને કે જેમાં તકલીફ પડે એમાં સહાય કરે ને, આ બધું પતાવી દઈશ. ઉપધ્યાનમાં કરવું હોય તો આઉટસોર્સિંગ કરવા તૈયાર છે. સગવડ મળતી હોય, કોક પતાવતું હોય તો સીધું એક વ્યવસ્થા ખાલી બેસણાની છે, 15 મિનિટ રાહ જોવાને બદલે સાવજમ જોગમ પચક ખામી, મેં બધી સાવજ્ય ક્રિયાના પચકાણ લીધા છે. અને ખાલી ભરેસર બાબુ ભાઈ કુમાર નંદકુમાર સૂર્ય આવતો હું તો નાગ દત્તો પતી ગયું. ખાલી પત્તું થાય, ઠરતું થાય. અને જો કોઈ ના આવ્યું હોય ને, ગેસ બંધ કરી દે, ગેસ બંધ કરી દે, આમ તરત થાય. આ તો કોઈ જાણકાર મળે ને, સકલ તીર્થ વંદુ કરજો, પહેલે સ્વર્ગે લાખ 32, આમ બોલતા બોલતા પછી કોકને બોલાવે, ખોલી નાખ, કુકર ખોલી નાખ, 15 મિનિટ થઈ ગઈ. બસ 15 મિનિટમાં તો ઘર હોય, વર હોય, કુકર હોય, બધું ઠરી જાય. તું જા, હવે ઠરી ગયું. વધારે કુલિંગ પીરિયડ નહીં આપવાનો, એટલે ખોલી નાખવાનું. પછી ખુલતું થાય, બધું પત્તું થાય, સામે પાણી ધનાધન બેસી જ જવાનું. હવે આપણે પહેલે સ્વર્ગે ને બીજે સ્વર્ગેમાં કુકર જ જુવાર્યું. ક્યાં આપણી સ્થિતિ એ છે કે આરાધના કરતી વખતે સગવડ મળતી હોય એટલે લઈ લેવાની, આગોતરું આયોજન સગવડનું કરી રાખવાનું, જેથી મારી આરાધના પતે તરત સગવડની સાથે સંકલિત થઈ જવાય, વિક્ષેપ ન પડે. આ ઋષભદેવે નહોતું વિચાર્યું, હું બધું ગોઠવી કરીને પછી જઉં, આવું વિચાર્યું નહોતું. દીક્ષા લઈ લીધી. કેમ નહીં? એનું કારણ એ હતું કે દીક્ષા લેતા પહેલાં ક્યારેય ધર્મની સ્થાપના ન થાય. એક શાશ્વતકાલીન નિયમ, કેવળ જ્ઞાન પામે, પૂર્ણતા પ્રગટે, પછી જ શાસનની અને ધર્મ શાસનની સ્થાપના થાય. હવે જો સુપત્ર દાન શીખવાડીને નીકળે તો સુપત્ર દાન એટલે દાનનો પેટા પ્રકાર, દાન એ ધર્મનો પેટા પ્રકાર, દાનશીલ, તપ અને ભાવ, બરાબર? તો દાન શીખવાડે એટલે ધર્મ શીખવાડ્યો. કેવળ જ્ઞાન પહેલાં કેવી રીતે થાય? એટલે કેવળ જ્ઞાન પહેલાં શીખવાડાય નહીં. એટલે આ ભગવાનની ન્યૂનતા નહોતી, ઉણપ નહોતી, કે ભગવાનને ખ્યાલ નહોતો આવ્યો, સૂઝ્યું નહોતું, એવું નહીં. ભગવાનને સૂઝ્યું તું કે ન કરાય. હા, કેવલી પન્નતો ધમ્મો આપણે બોલીએ છીએ. મંગલમ કોણ? કેવલી ભગવાન તે બતાવેલો ધર્મ, અકેવલી કેવી રીતે બતાવે? અને એ ધર્મ મંગલ કેવી રીતે બને? એટલે ભગવાને બતાવ્યું જ નહીં. કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય, વિતરાગતા પ્રગટે, પછી બતાવીશ, ત્યાં સુધી નહીં. બીજી વાત કે જો આ બતાવીને પછી ચારિત્ર લેવાનું હોય તો પછી આપણે આગોતરું આયોજન કરીને એમાં શું ફરક ક્યાં પડ્યો? ક્યાં પેલા જે કંઈ પણ તકલીફ પડવાની હોય એનું આગોતરું આયોજન કરીને જેટલું પણ સ્ટ્રીમલાઇન થતું હોય, જેટલું ફેસિલિટેટેડ આરાધના થતી હોય એટલી કરી દઈએ તો આપણે એ જ રીતે કરી હોત. પણ એવું પ્રભુએ કર્યું નહોતું. એ જ રીતે કોઈ સાધક નીકળે ત્યારે આગોતરું કોઈ આયોજન કરી નીકળતું નથી. અને ઢંઢણમુનિ ગોચરીએ જાય છે, ક્યાંય કહેતા નથી. ખાલી એટલો ઉલ્લેખ કરે ને કે હું કોનો ભાઈ છું, કોના ઘરનો છું, તો ભલભલા બોલાવે, ભલભલા બોલાવે. લોકોને જૂના પર્યાયનું આકર્ષણ હોય, સાધુ પર્યાયનું ચોક્કસ આકર્ષણ હોય, ચોક્કસ, પણ જૂના પર્યાયનું પણ એક આકર્ષણ હોય. હા, એટલે ત્યારે કોઈક આમ ભવરલાલજીએ દીક્ષા લીધી, ભવર દોશી બાદશાહ હતા મોટા. હવે આ જ સિદ્ધવડમાં કેટલી સુંદર બધું કરાવેલું. હવે આવા કોઈ શ્રીમંત માણસે દીક્ષા લીધી હોય અને દાઢી બાડી બધે પછી બધા સરખા જ લાગે. તમને ખબર ન હોય આ ભવ્યરત્ન વિજય એટલે કોણ છે? કોબર કબડી કે આ દીક્ષા, હા એ આ છે. હે સાહેબ મારા ઘરે પધારો, સાહેબ લાભ આપો ને. મંડી પડે, આગ્રહ કરે, ગોસી માટે લઈ પણ જાય. એમને પણ મહાત્મા આવે તો આનંદ, પણ એમાં આવા કોઈ મહાત્મા આવે તો વિશેષ આનંદ થાય કે આવા ત્યાગી, આવા વિશિષ્ટ ત્યાગી એ મારા ઘરે પધાર્યા હતા. જૂના પર્યાયની સાથે પણ છે ને એક આદર્શ સંકલિત થતો હોય છે, એટલે આકર્ષણ હોય એનું. આવા કોઈ રાજઘરાનાના માણસ છે, ખબર પડી હોત 100% થાત, પણ ક્યાંય ડિસ્ક્લોઝ નથી કરતા કે મારા કર્મ છે, રોજ જાય પાછા ફરે, રોજ જાય પાછા ફરે. અભિગ્રહ કર્યો ભગવાન પાસે, મારી સ્વલબ્ધિથી ગોચરી મળે ત્યારે વાપરીશ, બાકી ઉપવાસ કરીશ. ખ્યાલ આવી ગયો કે અંતરાયનો તીવ્ર ઉદય છે. સાધુપણું પ્રાપ્ત કર્યા પછી તો ભલભલાને આપવાનું મન થાય. મને જોઈને આપવાનો ભાવ કેમ નથી જાગતા? કેવા તીવ્ર અંતરાય હશે પૂછો. હવે ઘણીવાર આપણે તો છે ને ખાલી જ્યારે ધંધા માટે પણ વ્યાજે લોન પણ ન મળતી હોય ને તોય ચિંતા નહીં. આ ઢંઢણ મુનિ નજરમાં રાખવાના. મુનિ અવસ્થામાં હતા, બધું છોડીને બેઠેલા, એમને નહોતું મળતું ને એમને અંતરાયનો ઉદય હોય તો વ્યવસાયમાં ન નડે. પેમેન્ટ રિલીઝ નથી થતું, આપણા પૈસા છે આવતા નથી, ત્યારે ઢંઢણ મુનિને યાદ કરવાના. આપણે આપણા પૈસા ઊંચો આવ્યો, મેં એને શીખવાડ્યું, અને હવે પાછું હોશિયારી મારે, મારી પાસેથી માલ લે છે અને હવે મને પેમેન્ટ નથી આપતો, અને ઉપર લાવનારું હું છું. ચાલ લે, મારી પાસેથી માલ લે, ચાલ ચાલુ કર. ઉધારીમાં માલ મેં આપ્યો 6 મહિનામાં અને હવે પૈસા નથી આપતો. આપણા પૈસા ઉપર આવીને દબદાટી મારે છે, આપણી સાથે સ્પર્ધામાં ઉતર્યો. આવું કંઈ ચાલે? અને ઉપર કે શેનો લાવ્યો? આ મનમાં થતું હોય ત્યારે આદિનાથ ભગવાનને યાદ કરવાના
કે તમને લોકોને કોઈને ખબર નથી પડતી કે મને કઈ રીતે વરાવવાનું? સમજ્યા? ગગાઓ છો બધા, તમને ખાતા મેં શીખવાડ્યું. ભોજન વ્યવસ્થાનો આદ્ય સ્થાપક કોણ ભાઈ? આ હું ન હોત તો તમને જમવાનું મળવાનું હતું. શું કરવાના હતા? કંઈ જ આક્રોશ નહીં, કોઈ આક્ષેપ નહીં, કોઈ આક્રંદ નહીં, કંઈ નહીં. ભગવાન નીકળ્યા છે, સહજતાથી જવાનું, સહજતાથી આવવાનું. કોઈ ઉત્સુક પરિણામ નથી. મળે તો ઠીક ને ન મળે તો ઓર બી ઠીક. આ રીતે એ જ પરંપરામાં ઢંઢણ મુનિ આવ્યા છે. અને ઢંઢણ મુનિ જાય ને પાછા આવે. અંતરાયનો તીવ્ર ઉદય છે. જો અંતરાય છે ને એને સમજી લો, વોટ ઇઝ અંતરાય? કોઈને ન મળે, કોઈને ન મળે, આ અછત કહેવાય. આ વિસ્તારમાં કોઈને ન મળે. અહીંયા 500 જણા હોય ને 500 ને ન મળે ને એ અછત કહેવાય. વસ્તુ જ ન હોય, વસ્તુ જ ન હોય. ન મળે એટલે ક્યારેક ન મળે, ક્યારેક મળે, અમુકને ન મળે, અમુકને મળે, અમુક એરિયામાં ન મળે, અમુક એરિયામાં મળે. આ અછત. કોઈ કાળે કોઈ વિસ્તારમાં કોઈને ન મળે, આ અભાવ કહેવાય. દાખલા તરીકે ગધેડાનું શિંગડું, બરાબર? ગધેડાનું શિંગડું કયા એરિયામાં કેટલા પૈસે કોને મળે? કોઈ પણ વિસ્તારમાં કોઈને ન મળે. કારણ કે ગધેડાના શિંગડાની અછત છે એમ ન કહેવાય. ગધેડાના શિંગડાનો અભાવ જ છે, બરાબર? અછત ક્યારે કહેવાય? કે ભાઈ ઇડલી આવીને ચટણી ના આવી, પતી ગઈ, તો એ ચટણીની અછત કહેવાય, બરાબર છે? હવા મને નથી મળતી ને એને મળે છે તો હવાની અછત કહેવાય. પાણી તંગી છે એરિયામાં, નીચેથી અમુક જગ્યાએ નીકળે છે, સવારે 8 થી 12 જ પાણી આવે છે, પછી સાંજે આવે છે 4 થી 8, બાકી પાણી નથી આવતું. આ પાણીની તંગી અછત કહેવાય. એ અછત આખા ગામને મળે છે, મને એકલાને નથી મળતું. આને અંતરાય કહેવાય. આને અંતરાય કહેવાય. 3 વાર તમે જુઓ કે સંભારનો કમંડલ લઈને આવે, એકવાર આગળ, એકવાર અહીંયા. આગલા વખતે તો અહીંયા આવે ને પૂરું થઈ ગયું. તમારું ભલું થાય, અહીંયા આવે ત્યારે સંભાર પૂરો થઈ જાય, પાછા લેવા જાય, પછી બીજી વાર અહીંથી શરૂ કરે તો અહીંયા આવે ને પૂરો થાય. કે આ હું જ વચ્ચે આવ્યો છો, અને મૂળ નાયક કહેવાય. પણ છેલ્લે પૂજા થાય ને એવા મૂળ નાયક. હવે આ બે બાજુથી સંભાર પૂરો થઈ ગયો, મળતો જ નથી. આને શું કહેવાય? અછત નહીં, આને અંતરાય. બધાને મળે છે. માર્કેટ તૂટ એટલે તકલીફ થાય ને એ જુદું, બધા કમાય ને હું ગુમાવું છું, આ અંતરાય. ઢંઢણ મુનિને અંતરાય ન ઉદય હતો, કારણ કે બધાને મળે છે. તકલીફ જે હતી એમને એકલાને હતી, એમને બીજા કોઈની કાંઈ નહોતું, એમને એકલાને નથી મળતું. આ અંતરાય હતો. અને અંતરાય બંધાય કઈ રીતે? આવો અંતરાય મુનિ અવસ્થામાં આટલો ત્યાગ કરીને આવેલાને મળે નહીં. આવો અંતરાય બાંધ્યો કઈ રીતે? તો આ અંતરાય બાંધવાની આખી લિંક પૂર્વના ભાવમાં છે. જ્યારે ખેડૂત હતા પરાશર નામના, અને ખેતી કરે છે, એ પરાશર ખેડૂત, બધા એના આશ્રિતો, માણસો હાથ નીચે કામ કરનારા, એટલે એ બધાની પાસે કામ કરાવે. એટલી બધી ક્રૂરતાથી કામ કરાવે, ભૂખ્યા રાખે, પગાર ના આપે, કામ કર પૂરું, પેલા પૂરું કામ કર. એટલું બધું ક્રૂરતાથી કામ કરાવતા, ભૂખ્યા રાખીને, તરસ્યા રાખીને કામ કરાવે, અને છેક સુધી એને બધું બાકી રાખીને કામ કરાવ્યા પછી એમને સહેજ પણ કોઈ સંજોગોમાં સહેજ પણ એને આમ કે ને કે કદર આપવી, એને કંઈક પગાર આપવો, વહેલું આપવું, કોઈ હ્યુમન ટચ જેને કહેવાય માણસનો, કાંઈ નહીં. એકદમ ડેમન ટચ કહેવાય, રાક્ષસી વૃત્તિ. આ થાય કે આવી રીતે કંઈક કામ કરાવતું હશે. આ પાલીતાણા છે ને, આ પાલીતાણાની વાત કરું છું. બહુ વખત પહેલાં આવેલો, દીક્ષા પછીની વાત, મને યાદ નથી, પણ 4-5 વાર આવ્યો છું. એમાં બહુ વર્ષો પહેલાં, કદાચ 20 વર્ષ પહેલાંની વાત. હું ત્યારે બહુ ઝડપથી ચડીને પછી નીચે ઉતરતો હતો, પાછું ત્યાં જઈને ગોથરી જવાનું. નીચે ઉતરતો હતો, મારો ઉતરવાનો ટાઈમ લગભગ 10-10:30 હતો. સવારે વહેલા ચડેલા 6 વાગે, 10:30 આસપાસ નીચે ઉતરતો હતો. ઉતરતા ભીડ એટલી, સામે પણ એટલા બધા આવતા હોય, એટલે બહુ આમ ધ્યાન રાખીને નહીં તો કંઈક ભટકાઈ જવાય, ધ્યાન રાખીને ઉતરતો હતો. મારી બરાબર આગળ છે ને એક ડોળી જતી હતી આગળ, એ ડોળી ઉતરતી હતી આગળ. અને ઘણીવાર થતું હોય, એ ડોળીવાળા કંઈક કચ ચાલતી હતી. પેલા બેન અંદર બેઠેલા, કોઈ હેવી બોડી હતું, બેઠેલા. તમે આવી ખોટી વાત ન કરો. તમે કીધું તું ને 800 રૂપિયા, હવે છે ને 1200 થયા. બોલો કે સમજાવો બેન, આમ છે ને તેમ છે. શેનું? ડુંગર ઉપર આવ્યા પછી વજન વધે? તમે મને 800 નીચે કીધા હતા. એની સિસ્ટમ પ્રમાણે, બધા વજન પ્રમાણે એ લોકો ચેક કરીને પછી કાંટો લે, બધું સિસ્ટમ છે. એ કે તમે પછી 800 કીધા, હવે છે ને 1200. ઓલો ડોળીવાળો સમજાવે, પેલા બેન કચકચ કરે. આ ડોળી ચાલતી હતી. મને થયું કે આ શું હવે, આ મેટર ઓફ 400. પણ ઠીક છે, આપણે તો ઓળખતા નથી. હું નીચે ઉતરતો હતો, બરાબર આમ લાઈનમાંથી ક્રોસ થતો હતો, ત્યાં પેલા ડોળીવાળાએ શરૂ કર્યું. બેન, તમને ખબર છે હું ડોળીવાળો કેમ થયો? એમ શાસ્ત્રોમાં ઘણી જગ્યા આવ્યા કે ઢંઢણ મુનિ કેમ થયા, સંગમ રબારીમાંથી શાલીભદ્ર કેમ થયો, ને આવું બધું આવે. પણ આ શું બધું? અને આ ખરેખર મેં એક વસ્તુમાં મને વિશ્વાસ કે જ્યારે કોઈ ગામડાનો, સૌરાષ્ટ્રનો આવો કોઈ ગામડીઓ બોલે ને, એ ફિલોસોફી આવે, બેકઅપમાં ફિલોસોફી આ લોકો પાસે. તમે સમજી રાખો, ભણેલા ઓછા હોય, ગણેલા બહુ હોય.
હું અટકી ગયો. મારે પહેલેથી એક ખણકોની ટેવ કે આવું જાણવા મફતમાં મળતું ને લઈ જ લેવાનું, મહેનત કરવા ન જવાય. હા સાહેબ, તમને આટલી બધી ક્યાંથી ખબર? ગામ આખામાંથી વીણતો રહું છું. હા, મને શીખવાડનાર ડોળીવાળો હોય તો લેવાનું. શું ના, હા, કૂતરા પાસેથી પણ શીખવા મળે તો વફાદારી શીખી લેવાની. શીખવામાં તો ક્યાંય નાના નહીં થવું. હું ઊભો રહી ગયો, છે ધીમો પણ ભાઈ, આમાં આખો નવો પાઠ ભણવા મળશે. અને એણે શરૂ કર્યું કે હું ડોળીવાળો કેમ થયો તમને ખબર છે? શી ખબર? તો કે સાંભળો, ગયા બહુમાં હું માણસ હતો. મુંબઈ પેલો દરિયા પાર જઈને મુંબઈ છે ને, એ મુંબઈમાં પેલું વાલકેશ્વર નહીં, વાલકેશ્વર, ત્યાં મોટા મોટા મકાનો છે ને, ત્યાં રહેતો હું હતો. અમારા શેઠાણી હતા મોટા, પછી 2 દીકરા બહુઓ. એ કારભાર મોટો અમારો, મજાનો કારભાર હતો. મોટી દુકાન હતી, મોટો ધંધો હતો, ચિકાર પૈસા હતા. અહીંયા આવીએ ને, આદે સરદાદાનો પ્રક્ષાળ આપણે જ કરવાનો, ચડાવો લેવાનો, બધું કરીએ. થાળા ભરી ભરીને ગુલાબને હાર ને બધું ચડાવતા, તમારી જેમ જાત્રાઓ કરતા, બધું કરતા. પછી તો પગ થાક્યા, ડોળીમાં ચડીને પણ કરતો, ઉપર ચડાવવા બોલતો, ભંડાર ભરી દેવું, બધું કરું, નીચે આવીને પેઢીમાં પૈસા ભરું, બધા રોકડા પૈસા, બધું તાત્કાલિક, બીજા દિવસ પર રાખવાનું નહીં. બહુ ભાવથી ભક્તિ કરતો આદિ સરદાદાની. એકવાર ડોળીવાળા સાથે કચકચ થઈ. ઈ જે કર્મ બાંધ્યું એમાં ડોળીવાળો થયો. મને ખબર નથી, પણ હું શ્યોર કહું, પેલા બેને 2200 આપ્યા હશે કે બાપડા તું 2200 લે, હા, પણ તું તારો શાપ છે ને પાછો ઉઠાવ, નહીં તો મારે ઉપરે વણિયા વાળી બાઈ થવું પડશે. આ ટેન્શન થી કોકના ટ્રેનિયાન ઉપાડીને ચડીશ. રેવા તું લઈ જા, હું ગેરંટી આપું છું. બેને 2200 આપ્યા હશે. પણ જે તમને ફટાક કરતું NSSE આપ્યા વગર ચીરી નાખ્યું, વગર NSSE ઓપરેટ કરી નાખ્યું. આ બધા તમે ખોપડીઓ ઓછી માનો છો, પણ આપણને લાગે કે નાના માણસને 400 રૂપિયા શું કરવું. હવે આ લીધા ભાઈ, આખા ઉપાડીને તમને ઉપર લઈ ગયો ને ચડાવ્યો ને, બહુ સરસ, ઘણું સરસ કામ કર્યું. બાકી આપણે તો કેવું, પોર્ટર પાસે ઘણી વાર વજન ઉચકાવ્યું હોય, પૈસા પૂરા આપ્યા હોય. માનવતા એક એવી ચીજ છે કે એમ્પ્લોઈઝ કે માણસો હોય ને, એની સાથે પણ એક વ્યવહાર હોય છે, એક વ્યવહાર હોય. એ વ્યવહારનું સૌહાર્દ ચૂક્યો તો, બીજું કશું જ નહીં, ખાલી માત્ર વ્યવહારનું સૌહાર્દ ચૂક્યો. અને એના કારણે એકદમ એવું કર્મ બંધાયું, ભૂખ્યા ને તરસ્યા રાખે. આપણે ત્યાં આ માનવતાને સ્થાન આપ્યું છે, આવી પ્રાથમિક દરજ્જાનું. આ તો છે કેવી પ્રારંભિક માર્ગાનુસારી કક્ષાના જીવનમાં હોય એવી માનવતા, એને પ્રારંભિક કક્ષામાં સ્થાન આપ્યું છે. તમે ચૂકો ને દોષ લાગે. આ ટીચરમાં બોલો છો, તેની ભૂખે આપણે જમ્યા. આ તેની ભૂખે આપણે જમ્યા એટલે શું? તેના ભૂખે માણસો ભૂખ્યા રહ્યા હોય, પશુઓ રાખ્યા હોય, સમજો પેલા ગાય બળદ રાખતા, પશુઓ ભૂખ્યા રહ્યા હોય, એ ભૂખ્યા રહે ને એનું ભોજન બાકી, અને આપણે જમવા બેસી જઈએ તો આપણને દોષ લાગે. એમને બધાને ભૂખ્યા રાખીને આપણે જમવા બેઠા, એટલે એમને જમાડીને જમવું એવું, અથવા તો એ પણ જમી રહ્યા છે કે તરત એમની જમવાની વ્યવસ્થા થઈ ગઈ છે. હા, આપણે ત્યાં છે ને એક પ્રથા છે સરસ, કોઈ આવે ને, બોલો જમવાનું બાકી છે ને, આવી જાઓ પહેલાં જમી લો. આવે એટલે સીધા પહેલાં જ લઈ જ લેવાના અંદર. આ પ્રથા આપણે ત્યાં છે. તો ક્યાંય કોકને ભૂખ્યા રાખીને ભત્ત પાણ ઉચ્છે, આ શબ્દ આવે છે વંદિતતામાં, ભાત પાણીનો વિચ્છેદ કર્યો. કોઈના ભાત પાણીમાં ક્યારેય અંતરાય ઊભો ના કરાય, ક્યારે પણ નહીં. ક્યાં સુધી કીધું છે કે અમારો આચાર છે, શ્રાવક આવે અને કે સાહેબ મારે અતિથિ સંવિભાગ છે, તો ગોત્રી મને પધારશો. અતિથિ સંવિભાગ એટલે 12મું વ્રત. ખ્યાલ ન હોય તો સમજાવી દઉં એનું સ્વરૂપ. શ્રાવકે 24 ઉપવાસ એલોંગ વિથ અહોરાત્ર પૌષધ કરવાનો. આખા દિવસનો રાતનો પૌષધ, અહોરાત્ર 24 કલાકનો પૌષધ, 24 ઉપવાસ સાથે પારણે એકાસનું કરવાનું. પારણામાં મહાત્માને વિનંતી કરવાની, મહાત્મા ગોત્રી વરવા પધારે અને એ જેટલા દ્રવ્ય વરે એટલા દ્રવ્યથી એકાસનું કરવાનું. સાથે કોઈ ગુણવાન આત્માને પણ જમાડીને એને પણ પહેરામણી વગેરે આપે, સાધર્મિકને, ઉત્તમ ભાવિકને, કોઈને. હવે આ મહાત્માને વિનંતી કરવા આવ્યા કે સાહેબ અતિથિ વિભાગ છે, આજે એકાસનું છે, તો ગોત્રી મને પધારશો. આમને હવે અમારા માટે બતાવ્યું કે ક્યારેય ના નહીં પાડવી. અને બીજું શું બતાવ્યું, એ વખતે કંઈ પાત્રા પડી જાય કે બીજું કંઈ કરતા હોય, બધું મૂકીને તરત ઊભા થવું અને તરત એમને ત્યાં ગોત્રી માટે જવું. શ્રાવકને પારણાનો અંતરાય નહીં થવા દેવો. આગલા દિવસનો 24 ઉપવાસ હોય તો એને પીડા ન થાય એ માટે. આ તમે વિચાર કરો ખાલી કે કેટલી સૂક્ષ્મતા. બીજાને કોઈને પીડા ન થાય. તમારા ઘરે 5 જણા હોય, 1 જણ વરાવે છે, બધા કે સાહેબ થોડું મારા હાથે, થોડું મારા હાથે, તો 4 જણા નહીં, કોઈ પણ 1 જણ વરાવો. તમારે ચૂલા ન ધારવાના હોય, પેલા ખબર છે ચૂલા ધારે, અમારે હાથ ધારવાનો હોય કે નહીં, તમે છે ને નક્કી કરો, કોઈ પણ એક હાથે વરાવો. મેં હાથ ધારેલા છે. હવે અમારે એવા હાથ ધારવાના હોય, ચૂલા તમે ધારો એમ હોય. તમે 5 જણા વરાવો, 25 જણા, ક્યાં ફરક પડે? પણ એક વસ્તુમાં બતાવ્યું કે પ્રેગ્નન્ટ લેડી હોય, 5મો 7મો મહિનો ચાલતો હોય, તો એમનો ભાવ સાચવવા લઈએ એ વ્યવહાર,
એ ઔચિત્ય થયું કે ખાખરો કેવી ચીજ કોઈ પણ એમના હાથે નહીં લેવું, કારણ કે એ વજન ઉંચકે, વાંકા વળે કે તપેલું ઉંચકે, કંઈ પણ થાય તો એ જીવને પણ પીડા થાય, એવું નહીં કરવું. કોઈક વાર નુકસાન પણ થાય, કોઈક વાર પીડા પણ થાય. અમારા ગોત્રીના 42 દોષમાંથી એક દોષ આવો છે કે આવી વ્યક્તિના હાથે નહીં વરવું. એમનો ભાવ હોય સાહેબ થોડું વિશેષ ભાવ હોય કે આ અવસ્થામાં ખાસ વરાવું છે, મને એને પુણ્ય મળે માટે, તો પછી ખાખરો કે અડધો ખાખરો લઈ લો. એમનો ભાવ સાચવવા લઈએ ને એ ઔચિત્યથી. બાકી દોષ લાગે ને એ છોડવાની વાત કરી, કઈ કાળજી છે. જન્મ લીધા પછી નજર સામે બેઠેલા માણસો હોય ને એના પર નજર ન પડે, અને હજી તો જેને બહાર આવી પ્રગટ થવાનું બાકી છે ત્યાં જ્ઞાનીની નજર પહોંચી કે એને પણ પીડા ન થવી જોઈએ. આટલું જ્ઞાનીનું સૂક્ષ્મ અવલોકન છે. હવે માણસો એને સાચવવા એ બાબતમાં તો ક્યાં કસર છોડે, અને ઢંઢણે એ પૂર્વભાવમાં આજે કર્મ બાંધ્યું એના કારણે એવા અંતરાય બંધાયા, અહીંયા એને કંઈ મળતું નથી. ધર્મબિંદુ ગ્રંથમાં હરિભદ્ર સુરી મહારાજે એક સરસ પંક્તિ લખી છે, ઓરિજિન ઓફ અંતરાય. અંતરાયનો ઉદ્ગમ શેમાંથી થાય? પરલાભ ઉપઘાત જનન દ્વારેણ અંતરાય. પરલાભ ઉપઘાત જનન દ્વારેણ અંતરાય. બીજાને થતો કોઈ લાભ એ તમે ઈરાદાપૂર્વક રોકો એટલે તમે અંતરાયની પરચેસ કર્યો, અંતરાય ખરીદી કરી. બીજાને થતો કોઈ પણ પ્રકારનો લાભ તમે રોક્યો, તમને અંતરાય બંધાયો. હવે કયા તમે રોકો ને તમે કોઈ પણ લાભ થતો હોય, અરે સ્વભાવે છે ને અળવિત્રો હોય, ખાલી ખબર પડી કે ફલાણાના દીકરાનું ફલાણાની દીકરી સાથે નક્કી થાય, અરે ન થવા દેવાય, આપણે આની સાથે નથી બનતું. આવા કરોડપતિના ઘરનું સાસરું મળી જાય, આ દીકરીને ના ચાલે, કોઈ સંજોગોમાં નહીં, આ દીકરીનું ત્યાં થવું જ ના જોઈએ. તમારે કાંઈ લેવા દેવા નથી. પણ એ દીકરી અહીંયા આવે, કરોડપતિના ઘરનું સાસરું, પાછો એકનો એક છોકરો, જાયદાદ બધી આને મળે વારસામાં, ના કોઈ સંજોગોમાં નહીં. આ પાછું તમારે ત્યાં તો દીકરી નથી કે તમે કંઈક પ્રપોઝલ આપો, તમારે છે જ નહીં. કોકની જાય છે, તમે શું કરવા? પણ હવે એની સાથે કંઈક આડું બન્યું છે, ના ગમે તે થાય પણ આનું તો ના થવા દેવાય. ને તમારા મિત્રને ત્યાં જ છે પાછું, એટલે તમારા મિત્રને ત્યાં તમારા શત્રુની દીકરી આવે તમને મંજૂર નથી. તો છેવટે વાત નીકળે, અંગત છો એટલે કે હમણાં વાત ચાલે છે અહીંયા કે ક્યાં અજાણ્યા થઈને પૂછે ક્યાં ફલાણાની દીકરી સાથે, એમ સારું કેમ રવિવાર એકાદ સ્નાત્ર ભણાવી લો, શાંતિ સ્નાત્ર. કેમ ભણાવી લો, આટલું ભણાવી લો. કેમ હું તમને કહું ને, જો એક શાંતિ સ્નાત્ર ભણાવી લો બસ. તો કે કેમ? જો મારે છે ને, મારે નિયમ છે, હું કોઈનું ઘસાતું બોલતો નથી. વાયડો કઈ બાકી રાખે છે? કશું બાકી રાખ્યું બોલ્યા વગર? મારે નિયમ છે, આપણે કોઈનું ઘસાતું બોલવું નથી. પણ એક શાંતિ સત્ર ભણાવી લો. હું તમને કહું કેમ, તમને કહું, મોબાઈલ ફાગણ સુદ પૂનમ જે આવે છે ને, જે ફાગણ સુદ પૂનમ એટલે ખબર છે હોળી, આ મોબાઈલ ફાગણ સુદ પૂનમ આવે તમારા ઘેર, ભણાવી લો, શાંતિ સત્ર ભણાવી લો. દર પૂનમે હોળી, પછી ખાલી ફાગણ સુદ પૂનમે નહીં, જલસા કરો, સરસ. આટલું કઈ નીકળી ગયો. પેલા ભાઈ નથી કે સારું કંઈ સમજ નથી પડતી, કે જવા દે ભાઈ, આપણે આગળ નથી વધવું, અને ફાચર પડી ગયું, ખુશી થઈ ગઈ, વાહ સરસ શાબાશ. વ્યવહારિક પ્રસંગ કોકનું થતું હતું ત્યાં ફાચર મારી, પર લાભ બીજાને લાભ થતો હતો, એનો ઉપઘાત કર્યો, તમે અંતરાય ઊભો કર્યો. એ અંતરાય તમને એવો નડશે, કાં તો તમારા 35 વર્ષ થાવ તમારા લગ્ન ન થાય, કાં તો તમારે ત્યાં જે હોય ને એનું પાર પાડતા તમારો ડૂચા નીકળી જાય. તમને થાય કે બાપ રે શું છે, પણ એમાં એનું વ્યક્તિગત કર્મ પણ ભાગ ભજવતું હોય, પણ તમારા પણ કર્મ એ ઇફેક્ટ તો આપે, રિફ્લેક્ટ તો કરે, થાય ને, એટલે થતા હોય. સાઈડ કારમાં તમે બેઠા છો, સ્કૂટર ભટકાય, પણ સાઈડ કારવાળાને વાગે તો ખરું ને, એ કે મારો શું વાગ, આની જોડે બેઠો એ વાગ, બીજું શું. સાઈડ કારવાળાને થાય તો શું થાય? જે સ્કૂટર બાઇક ભટકાય તો પાછળવાળાને ન વાગે ઘણીવાર, અને આગળવાળા કરતાં ઘણીવાર વધારે વાગે. ઘણીવાર એવું થાય, આગળવાળાઓ અને પાછળવાળા બે ઉડ્યા, ભૂલમાં ખબર નહોતી ને ઘૂસી ગયા અંદર. આ હવે જતા હતા, એટલે કે જો સામેથી 2 સ્કૂટર આવે છે, જવું જ વચ્ચેથી, તો કે હા જા વચ્ચેથી. 2 સ્કૂટરનો ટ્રક હતી, અને ભાઈ વચ્ચેથી ગયા, ખાલી કશું નહીં, 2 અવાજ આવ્યા, એક ધડુમ અને પછી આ, બસ આટલો અવાજ આવ્યો. ત્યાં તો બધા ગામના લોકો ભેગા થઈ ગયા. હવે આગળવાળો જે હતો, ભૂલ તો એની ને ઈજા વધારે, એ હેલ્મેટવાળો, એને તો ઓછું વાગ્યું. પાછળવાળો એવો અળવિત્રો, શર્ટ ઊંધો પહેર્યો હતો, બટન બધા પાછળ બીડેલા, હવે સ્ટાઇલમાં ટોપી ઊંધી, શર્ટ ઊંધો, આવું બધું વાયડાઈ કરીને બેઠેલો હતો પાછળ, જોકર. હવે આ ગામના લોકો ભેગા થયા, પછી તો બધા લઈ ગયા દવાખાને, બધું થયું, ઘરનાને બોલાવ્યા. પછી શું થયું બીજો ક્યાં ગયો? આ રહ્યો, કે આને તો ઓછું વાગ્યું, આને બહુ વાગ્યું. તો કે કેમ? ખબર નહીં, આની તો આખી ડોક મરડાઈ ગઈ હતી. એટલે કે આ 2 જણા 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 2 જ
કે શું? અરે આખી ડોક મંડાઈ ગઈ હતી. પછી ગામ તો ડચકા ખાતો તો પણ ડોક સીધી કરી, પછી હલતો નથી. ગામના લોકો આની ડોક સીધી કરી, હવે કે હલતો નથી. ઈજા કોને વધારે થાય? સાથે બેઠો એવાની સાથે તો ઓલો તો બચી ગયો, આ મરી ગયો. એટલે કોકની સાથે જાઓ એમાં ઈજાગ્રસ્ત થવાય. ઢંઢણ મુનિ જતા એમની સાથે વાળાનો કોઈ વાંક નહોતો, પણ હવે અંતરાયના ઉદયવાળાની સાથે હતા તો એ કર્મનો ચેપ લાગ્યો. પુણ્યશાળીની સાંકળી હાથ પકડે ને ખાલી તો એ પુણ્યશાળી થઈ જાય. એટલે ઘણા એવા છે કે પુણ્યના ટેકાથી બચે છે અને કેટલાકને પુણ્યનો ટેકો નથી, એ બચે છે, એને પુણ્યશાળીનો ટેકો છે એટલે બચે. પાર્ટનર જોરદાર હોય અને આપણું પુણ્ય તકલાદી હોય, પણ પાર્ટનર સારો હોય, એનું પુણ્ય હોય ને તો એનાથી એ સાથ ચાલે. ઘણીવાર એવું હોય, ઘરમાં 4 જણા હોય, એક જણનું પુણ્ય જોર મારતું હોય, પરિવાર આખો તરી જાય, બચી શકે. 4 જણા કારમાં બેઠા હતા, એકદમ એનું પ્રબળ પુણ્ય હતું એક જણનું, આખી કારનું એક્સિડન્ટ બચી જાય. એક જણનું પુણ્ય બચાવે ઘણીવાર. એટલે વન મેન્સ પ્યુરિફિકેશન, એક જ માણસની શુદ્ધિ હોય એનું બળ એવું હોય કે અનેકને બચાવે. આ ઢંઢણ મુનિની સાથે હતા, એ અંતરાયનો ઉદય એને લાગુ પડતો, એટલે સાથેવાળાને ઈજા થતી. આ તો સાઈડ કારમાં મુનિ બેઠા, એમને પણ જાણે કે આ ઈજાનો પરિણામ ભોગવવો પડતો. આવી તીવ્રતા હતી. પૂર્વના ભવના આ અંતરાય ખેંચાઈને આવેલા, કેરી ફોરવર્ડ એલિમેન્ટ હતું. પૂર્વના ભવના કર્મો એટલે છે ને ગણિતમાં જેને બદલી કહેવાય, કેરી ફોરવર્ડ. મેથેમેટિક્સમાં કેરી ફોરવર્ડ એલિમેન્ટ છે ને, એ સમજાય તો જ કર્મ સમજાય. હા, જેને ક્લોઝિંગ બેલેન્સ ઓપનિંગ બેલેન્સ આપણે કહેતા હોઈએ, બસ એ જ. એ અત્યારે જુઓ ત્યારે ખબર પડે ઓપનિંગ બેલેન્સ શું લઈને નીકળ્યા છે આપણે. અને આ અંતરાયનું ઓપનિંગ બેલેન્સ નીકળ્યું, આ મુનિ અવસ્થામાં કશું મળતું નથી. ખબર પડી આટલો તીવ્ર અંતરાય, ક્યાંય કોઈના પણ લાભમાં જ ફાચર નહીં મારું, ક્યારેય નહીં. આપણે ક્યાંક કોકને ફાયદો થતો હોય ને ફાચર મારવા ગયા, કોકને લોન આપે છે, આપણે ફાચર મારી છે ઈચ્છા, આપણી પાસે 50 પેટી ફાજલ પડી છે, એને જરૂર છે, વગર વ્યાજે 6 મહિના આપવાનો છું, ભલે ઉપર આવતો. હવે આપણને થાય કે આ માણસે શું કામ વગર વ્યાજે મળવી જોઈએ? મને એની સાથે કંઈક વાંધો છે, પર્સનલ ગ્રજીસ છે, હું કોકની લોન અટકાવું છું, રહેવા દો, એમ તો કહેવાય નહીં. એટલે કે તમે આપો એનો વાંધો નહીં, પણ જો મારે આમ કોઈનું ઘસાતું નથી બોલું, પણ એક તમને ભવિષ્યમાં જીવ ન બળે એટલે કહું, તમે લોન આપો છો ને, હા ડોનેશન સમજીને આપો. તો કે એટલે તમે ડોનેશન સમજીને આપો, આવે તો લોન, બાકી ડોનેશન સમજીને આપો. તો કે હું બહુ લાંબુ વિચારીને કહું છું, બસ તમે આટલામાં સમજી જાઓ. તમે આપો ડોનેશન સમજીને, નસીબ હોય ને આવે તો લોન સમજજો, પણ પહેલાં લોન સમજીને પછી ડોનેશન સમજવું પડે એ આકરું થાય. એટલે હું તમને ઊંધું સમજાવું, પહેલાં ડોનેશન સમજો, પાછળથી સમજવાનું મળે તો લોન સમજજો. તો કે એટલી એવી શક્યતા ખરી કે હું લોન સમજીને આપું ને પાછળથી ડોનેશન? હા, કેવી? તો જ કહું ને, ઓલા લોન કેન્સલ કરી નાખી. હા, કેવી મુશ્કેલી. અહીં બેઠેલા ભાઈઓ ચડાવો બોલતા હોય, બાજુમાં બેઠા હોય ને એને કે બોલો, અટકી ગયા, અરે બોલો ને, અરે બોલો. હકીકતમાં એ ચડાવો લે એમાં એમને રસ ન હોય, પણ કોક જે લે છે ને એને લેવા નથી દેવો. અને મારી તેવડ નથી કે એની સામે હું બોલી શકું, તો જેની તેવડ છે ને અટકી ગયો, જેને પિનઅપ કરીને આ દલાલી છે, પણ આ કાંદાની દલાલી, કસ્તુરીની દલાલી નથી. આ શું, મને કોઈ ઈચ્છા જ નથી કે એ ચડાવો લે, એને ન મળે, બસ એટલું જ. અંદરની બળતરા હોય ને એને કોઈ નથી અટકાવી શકતું. અંતરાયની જ ખરીદી થાય, બીજાના લાભને અટકાવો એટલે અંતરાય. કોક દેરાસરમાં પહોંચવાનું હતું, હવે અંતરાય, ખાલી માત્ર મને અંતરાય થયો. આદિનાથ હતા, આદિનાથની પૂજા કરવા જતો હતો, હવે મેં ન રોક્યો, એવો અંતરાય બાંધ્યો, જો હુકમીથી રોક્યો, સત્તાવાહી સૂરથી રોક્યો, મોટાઈ વાપરીને રોક્યો, અધિકારની રૂએ રોક્યો, ખાલી રોક્યો અને અંતરાયની ખરીદી કરી. હવે અંતરાય જ્યારે ઉદયમાં આવશે ને, નથી થતું ઘણીવાર, સાહેબ 1.5 વર્ષે ગિરનારજી ગયો. સાહેબ શું કર્મ છે સાહેબ? આગલા દિવસે લેપ ચાલુ છે તો પૂજા બંધ, મને ખબર જ નહીં સાહેબ. મેસેજે ફર્યા હશે ને બધું સાહેબ, મને ખ્યાલ જ નહીં સાહેબ, મને ખ્યાલ જ નહીં રહ્યો. 1.5 વર્ષે ગયો, ઉપર આટલી શ્વાસ ચડી જાય તોય ચડ્યો, અને પૂજા 2 દિવસથી બંધ થઈ ગઈ હતી. લેપ ચાલુ હતો, મૂળ નાયક ભગવાનનો સ્પર્શ વગર સાહેબ પાછો આવ્યો, એવો જીવ બળી ગયો સાહેબ. ખબર નહીં આ બીજી વાર આવું છું. આની પહેલાં ગયો તો ત્યારે સાહેબ પૂજા શરૂ નહોતી થઈ, મારે ઉતરવાની ઉતાવળ હતી સાહેબ, આવું થતું હતું સાહેબ. આ 2-3 જગ્યાએ મારે આવું થયું. કેમ થયું? હવે ભૂતકાળનું સિલેબસ જોઈન્ટ નથી થતું, નહીં તો ખબર પડે સંકલન થાય તો કે મેં કયો અંતરાય બાંધ્યો છે કે જેના કારણે ખરેખર મને જ આવું થાય છે. આવું થવાનું પ્રયોજન શું, કે આવું કેમ થયું? ક્યાંક કોકને અટકાવ્યા છે અને એના કારણે એ મને પૂજાનો અંતરાય ઊભો થયો. ક્યાંક કોકને ભણતરમાં અંતરાય ઊભો કર્યો છે, ભણવા નથી દીધા શાંતિથી, તો મને જ્ઞાનાભ્યાસ નથી થતો, કાં તો જ્ઞાન ચડતું નથી. એ અંતરાય જે ઊભો થાય છે જ્ઞાન પ્રાપ્તિમાં, બસ એનું પ્રયોજન આ. ધર્મની અનુકૂળતા નથી મળતી, કરવા હોય ત્યારે સંયોગ અનુકૂળ નથી મળતા, રજા નથી મળતી. તો સમજવાનું કે ક્યારેક સત્તા હતી ત્યારે રજા આપી નથી,
રજા નહીં આપીને સત્તા વાપરી ઊંધી, બસ તેના કારણે સત્તાનો મિસયુઝ કરી અને કોકને રોક્યા છે. તો એના આધારે ક્યાંક એવું બને કે મેં રોક્યા હોય. ક્યારેક આવે છે ને માણસોની પ્રત્યેની આખી તાસીર અલગ હોય છે. તાસીર બહુ વખત પહેલાં એક જગ્યા છે, ત્યાં ગામમાં એક યુવાન આવેલો, નોકરીએ રહેલો, સાડીની દુકાન કાપડની, અને ફેમિલી દુકાનમાં રાખ્યો. દૂરના પ્રદેશથી આવેલો અને કીધું કે જો બંગલામાં નીચે જગ્યા છે, વ્યવસ્થા છે, નીચે રૂમ આપી રહી જજે, અહીંયા દુકાને કામ કરજે, અહીંયા રહેજે, ચિંતા નહીં. ઘરના છોકરાને જેમ રાખેલો અને ત્યાં આગળ એમને ત્યાં રહેવાનું, અને એટલા બધા ખુશ. તો એ ભાગ્યશાળીને ત્યાં રહી અને પછી જ્યારે નોકરી ધંધો કરે ત્યાં કોઈ મહાત્મા પધારેલા ગામમાં. એ ગામમાં મહાત્માની સાથે સત્સંગમાં આવતા છોકરાને ધર્મનો રસ પ્રગટ્યો, સામાયિક પ્રતિક્રમણ કરવાની ટેવ જાગી. વિથ નોકરીની સાથે સાથે સામાયિક પ્રતિક્રમણ વગેરે શરૂ કર્યું અને ધીમે ધીમે સામાયિક પ્રતિક્રમણ વગેરે પણ ધીમે ધીમે કરતો થયો. અને એ વખતે કોઈ કલ્પના નહીં કે છોકરાને એટલો બધો ધર્મનો રંગ લાગી ગયો. સિઝનનો ટાઈમ આવે અને સિઝનનો ટાઈમ જ્યારે આવે એ વખતે આમ રાત્રે 10 ને 10:30 વાગે દુકાન બંધ થતાં અને પછી આવી અને શેઠ જુએ કે આ નીચે હમણાં લાઈટ ચાલુ થઈ પાછી, પછી કે હા હમણાં સામાયિક પતિ, કપડાં બદલીને સૂઈ જઈશ. તો કે 12 વાગવા આવ્યા. તો કે હા 10:30 આવ્યો, પછી મેં સામાયિક લીધી 10 મિનિટ પછી. તો કે હા કે રોજ કરું છું હમણાં સામાયિક, એક ટેવ રાખી છે. શેઠને થયું કે આ મારા છોકરાને ગમે એટલું આપું, પૈસા આપું તોય સામાયિક નહીં કરે, એને બહુમાન કરું તોય સામાયિક નહીં કરે, હા સામાયિક કરે છે. પછી કીધું જો 7 વાગે ને તારે નીકળી જવાનું, 24 કરી સામાયિક કરીને પછી આવજે, સિઝન છે, બધી વાત સાચી, આટલું મોડું ઉજાગરા ના કર. ના શેઠ તમે આટલું સાચવો છો, હું કરી દઈશ, તું ચિંતા ના કર, તું આવી જજે. તો કે સારું. એને આટલી અનુકૂળતા કરી આપી. એમાં તારે વ્યાખ્યાન સાંભળવું તો સવારે અડધો કલાક મોડા આવજે, તું એટલું ચાલુ રાખ. હું તો છે ને મારા દીકરાઓને તારી ઉંમરના છે, કંઈને થાકું તો એને રસ જ નથી, અનુકૂળતા છે ને રસ નથી. તને રસ છે ને અનુકૂળતા નથી, તો અનુકૂળતા આપી શકાય, રસ આપી નથી શકાતો, એનો પોતાનો હોવો જોઈએ. અનુકૂળતા આપી શકાય, આપી. અડધો કલાક મોડો આવજે, કલાક વહેલો નીકળજે, સામાન કહીને પાછો આવી જજે, બરાબર. અનુકૂળતા આપી. એમાં ધર્મનો રસ વધ્યો, કારણ કે હવે શ્રવણ પણ મળ્યું. એમ કરતાં કરતાં રંગ લાગ્યો. આ છોકરાએ આગળ જતાં ચારિત્ર લીધું. આ છોકરો દીક્ષા લઈ, ચારિત્ર લઈ, આચાર્ય કલાપૂર્ણસુરી મહારાજ થયા. આ છોકરો અક્ષયરાજ, આ છોકરાનું નામ અક્ષયરાજ, વાગડ દેશોદ્ધારક કલાપૂર્ણસુરી, પોતે ગ્રસ્તપડામાં, મધ્યપ્રદેશ, રાજનાંદગાંવ, સંપતલાલજી એની કાપડની દુકાન, અને એમાં અક્ષયરાજ ફલોદી રાજસ્થાનથી આવી અને નોકરી કરતો હતો. એક વ્યક્તિને ખાલી માત્ર અનુકૂળતા ધર્મની કરી આપી, અંતરાય તો નથી ખરીદ્યો, કઈ હદનું પુણ્ય બાંધ્યું. તમે વિચાર કરો, એક સંપતલાલજીના દ્રષ્ટિકોણમાં એમ્પ્લોય માટેની ઉદાર દ્રષ્ટિકોણ ન હોત, આજે વાગડ દેશનો ઉદ્ધાર ન હોત, કલાપૂર્ણસુરી ન હોત, વાગડ સમુદાય ન હોત. શું કામ કર્યું છે. એકત્ત સવ ધમ્માઈમ, એકત્ત સામિયાણ વચ્છરણમ. એક સાધર્મિક, એક બંધુ પ્રત્યે રાખેલો વાત્સલ્ય ભાવ, અને બીજી બાજુ ત્રાજવામાં બધા ધર્મોને ભેગા મૂકો, ઇક્વલ થાય. આ શાસ્ત્ર વચન છે. હવે મને કહો કે કલાપૂર્ણસુરી મહારાજે કરેલા તમામ શાસન પ્રભાવના કાર્યો આ ત્રાજવામાં મૂકો, અને આ પલ્લામાં ખાલી સંપતલાલજીએ રાખેલી ઉદારતા મૂકો. આ પલ્લું વજનદાર છે. આ ન હોત ને તો આ કશું ન હોત. લાગે કે કેટલી ઉદારતા. ક્યારેક માણસને આપણે રજા આપી દીધી, અરે આવનારા છે ને મને કહે ને ત્યારે બહુ આનંદ થાય, સાહેબ એપ્લિકેશન આપેલું, શેઠ જૈન છે, એપ્લિકેશન આપેલું, 18 માટે જવું છે. શેઠે પૂછ્યું શું હોય, તો સાહેબ ઉદ્યાનમાં જે 18 કરે ને, આપને તો ખબર છે જૈન છો. તો કે હા મારી બાએ કર્યું છે સાહેબ, ઈચ્છા થઈ. તો કે એમ, સરસ સાહેબ. એટલે માંડ 1.5 વર્ષ પત્તો ખાઈ ગઈ ને પછી છેલ્લે નોકરી મળી છે. એટલે હવે નોકરી છૂટે પાલવે એમ નથી, મધ્યમ પરિવારના હોય અને પાલવે એમ નથી. બીજી બાજુ અતિ તીવ્ર ભાવના છે અને 18 કરવું છે, સીધોડમાં થતું હોય તો કેમ છોડાય, અને એપ્લાય કરે. અને શેઠ ત્યારે કહે છે કે તારે 18 કરવું છે. તો કે હા, જો 18 કરીશ તો પગાર કપાશે, માળ પહેરીશ તો પૂરો પગાર આપીશ. 18 કરીને આવ્યો તો 20 દિવસનો પગાર કાપીશ, જો માળ પહેરીશ તો પૂરો પગાર આપીશ અને માળમાં આવીશ. તમને આ લાગે કે આ સંપતલાલજી એના વંશજો છે? કેવું લાગે ને આપણને? કેટલો અંદરથી હોંસલો વધે પેલા એમ્પ્લોયનો કે આવી રીતે કાયમ માટે છે ને કામચોર છે એમ સમજીને નહીં, પણ ખરેખર ક્યાંક કોઈકને અનુકૂળતા જોઈએ છે. પુણ્ય નથી આપતું તો આપણે પુણ્યશાળી છીએ, પુણ્ય અનુકૂળતા ના આપે તો પુણ્યશાળી અનુકૂળતા આપે. ધનથી આપી શકાય એમ, ક્યારેક રજાથી આપી શકાય, ક્યારેક જતું કરીને આપી શકાય. આવી ઘણી અનુકૂળતાઓ આપી છે. કોઈક સાસુએ વહુને આપી છે, વહુએ સાસુને આપી છે, કોઈક દીકરીએ મમ્મીને આપી છે, કોઈક ભાઈએ ભાભીને આપી છે,
કોઈક ભાભીએ ભાઈને આપી છે, કોઈક ભાઈએ બીજા નાના ભાઈને આપી છે, કાકાએ ભત્રીજાને આપી છે, ઘણા બધાને પોતપોતાના સંયોગોનો ખ્યાલ છે. કોકે કંઈક સંભાળ્યું ત્યારે આપણે અહીંયા બેઠા છે. આ એક ઉદારતા છે. ઓફકોર્સ એમ્પ્લોય નથી, આપણે નથી ને એ નથી, પણ આપણું કામ સંભાળીને કોકે સગવડ કરી ત્યારે આ થાય છે. બાકી આ 1.5 મહિનો ઘર ના છૂટે. એ કેટલી ઉદારતા છે. એવી જ રીતે ખાલી માત્ર માણસો હોય એના પ્રત્યેની ઉદારતાનું વલણ હોય અને એ જ્યારે કાર્ય થાય એક વિરાટ કાર્ય હોય છે. એની ઇમ્પેક્ટ જે આવે એક નાનકડી ઉદારતા ન રાખી હોત, ઇતિહાસમાં લખાત નહીં કે કલા પુણસુરી આવતા આવતા અટકી ગયા, પણ અટક્યા હોત. હંમેશા છે ને ફોટો શેનો પડે ખબર? દુર્ઘટનાનો. ઘટનાના ફોટા ન હોય. તમને સમજો, ભૂકંપ આવ્યો અને ભૂકંપમાં શહેરમાં એક સાથે 2500 મકાન પડી ગયા, ઈંટ મટોડાના ખંડિયેર ઢગલા, એના ફોટા આવે. હવે ભૂકંપ નથી આવ્યો તો ભૂકંપ નથી આવ્યો એના કઈ રીતે ફોટા પાડવાના? જે છે એ છે ને, પછી તો એના ફોટા શું પડે? ભૂકંપ નથી આવ્યો, બચી ગયો તો શું બચી ગયું એના ફોટા ન પડે, પણ ભૂકંપ આવ્યો તો નુકસાન એના ફોટા પડે, 100% પડે. આમાં એવું છે કે કલા પુણસુરીમાં ન થયા હોત ને તો કલ્પના કરી શકો, બાકી ધ્રુજી જવાય એવું નુકસાન હતું શાસનને. પણ એ મહાત્મા થયા એનો ફોટો પડ્યો છે કે એ મહાત્માને ઉદારતાથી ખાલી અક્ષયરાજને સંપતલાલ જેવું, મને ખ્યાલ છે સાઉથમાં હતા ને કલા પુણસુરીમાં વિહાર કરી નીકળ્યા અને ખાસ કીધું પછી જતા હતા આ બાજુ કે આપણે મધ્યપ્રદેશ થઈને જવું છે. મધ્યપ્રદેશ થઈને જતી વખતે કીધું કે એક ચોમાસું રાજનાંદગાંવ કરવું છે. જે કચ્છમાં વિચર્યા, સાઉથમાં વિચર્યા, કે રાજનાંદગાંવમાં એક ચાતુર્માસ કરવું છે. તો કે કેમ? જે પ્રભુની છાયામાં ધર્મ પ્રાપ્તિ થઈ, જે ઉપાશ્રયમાં પહેલું ધર્મ શ્રવણ થયું અને જે સંપતલાલજીની ભૂમિ પર અક્ષયરાજ ધર્મ પામ્યો હતો, એમના ગામમાં એક ચાતુર્માસ મારે કરવું છે. એટલે એમણે ત્યાં એક ચાતુર્માસ સામેથી બોલાવીને આપ્યું હતું. 10 સંઘો વિનંતી કરે, સાહેબ પધારો, સાહેબ પધારો, આમ વિનંતી કરે ને જો ભચાઉમાં કે નલિયા કે જખૌ કે નાનકડા ગામમાં પણ જો કરે ને તો 200 જણા ઘર ખોલીને રહે ત્યાં આગળ. એવો પ્રભાવ અને આવી ભક્તિ હોવા છતાં એ સાવ મધ્યપ્રદેશના એ ગામમાં ગયા. કેમ મન ખેંચાયું કે વર્ષો પહેલાંની રાજનાંદગાંવની એક છબી કે ધર્મ અહીંયા પામ્યો, આ ભૂમિની પર હું ધર્મ પામ્યો, અહીંયા આગળ શેઠે મને ઉદારતાથી જે ધર્મની અનુકૂળતા કરી આપી. એ સંપતલાલજીના ગામમાં એક ચાતુર્માસ આપવું જોઈએ. કલા પુણસુરી મહારાજના મનમાં રાજનાંદગાંવ વસેલું. બોલો, બધાના કચ્છીઓના મનમાં એ વસેલા, પણ એમના મનમાં હતા ને સંપતલાલજી મારવાડી, એ વસેલા. કારણ કે એમને જોયું ઉપકારી હતા એ વખતનો ઉપકાર આચાર્ય પદ પર પહોંચ્યા પછી પણ ભૂલ્યા નથી. અને એ વખતે હું એમ્પ્લોયર હતા અને મને જે અનુકૂળતા કરી આપી ધર્મ શ્રવણની, આજે હું જે છું એ ત્યાંથી આવ્યો. ત્યારે લોકો છે ને કલા પુણસુરી મહારાજનું મૂલ્યાંકન નથી કરી શકતા, પણ કલા પુણસુરી મહારાજ સંપતલાલજીનું મૂલ્યાંકન કરી નહોતા શકતા કે આ કેટલી ઉદારતા કરી છે ને, કેવું મને ક્યાં પહોંચાડી દીધો. આ એક ઉદારતાને એમણે ક્યારેય ભૂલ્યા નથી. અને આપણી ઉદારતાનો પડઘો સમગ્ર શાસન ઉપર કેટલો મોટો પડી શકે આપણે ચોક્કસ માની શકીએ. કે આપણે ત્યાં હોય બધા કે થોડા આવા હોય, પણ એ તો સંપતલાલજીને ત્યારે નહોતી ખબર, ત્યારે તો એને નહોતી ખબર, સમજ્યા? એ તો જ્યારે જન્મ્યા ત્યારે ક્યાં કોઈને ખબર હોય? કોશીને ખબર બાળક કોણ પાકશે. એક ભાઈ હતા મહારાષ્ટ્રમાં, નામ હતું મનોહર, એમના વાઈફનું નામ નથી આવડતું. એ મનોહરભાઈ અને એમના પત્ની, દીકરો જન્મ્યો 1949માં. એ દીકરો જન્મ્યો અને જન્મ્યા પછી ક્યાંક છે ને આમથી આમ વયો ગયો. ઓલી જે સાફ કરીને સુવડાવવા આવે ને નર્સ, એમાં આ દીકરો અહીંયા મુકાઈ ગયો અને આ દીકરો અહીંયા મુકાઈ ગયો. હવે બાજુમાં હતી એક માછીમારની પત્ની, એનો દીકરો અહીંયા આવી ગયો અને આ દીકરો ત્યાં જતો રહ્યો. હવે મમ્મીને હજી ખ્યાલ નથી આવ્યો, પણ મામા બહાર ઊભા હતા, એને જોયું કે નહીં આ નિશાન હતું, કે આ નહીં, આ આપણો નથી, આ છે. મામાએ આવે અંદર કીધું. હવે આ દીકરો ખાલી આમથી આમ જ થયો અને 100% કહું છું આ દીકરો છે, 100%. પછી આવીને જોયું કે હા બરાબર લેબલને બધું હતું, કે આ ભૂલ થઈ ગઈ, તરત બદલી નાખ્યો. હવે આ દીકરો જે આવ્યો ને અહીંયા, એ સુનિલ ગાવસ્કર, હા, બેટ્સમેનને બદલે ફિશરમેન થયો હોત જો ખાલી આમથી આમ થયું હોત તો. બરાબર છે? એને જન્મ લીધો ત્યારે ખબર હતી અને એને મમ્મીને ખબર હતી. હવે આ હોય કે આ હોય, આપણે તો 7 પાઉન્ડ જોઈએ ને, મૂકી દો ને ભાઈ, એમ ચાલે? દરેકના બેકઅપ ન હોય જૂના. એટલે કયું કુળમાંથી આવેલું સંતાન છે નથી માતા પિતાને ખબર, નથી અક્ષયરાજને ખબર, સંપતલાલજીને ખબર નથી. એને એટલું હતું એનું બેકઅપ શું છે નથી, મારું બેકઅપ કે છે, મારે એને રજા આપવી જોઈએ. અંદરની શ્રેષ્ઠીની ઉદારતા. એટલે આ છે ને ક્યારેક એકલા બેઠા બેઠા સુકૃતની અનુમોદના કરીએ ને, ક્યારેક આમ બેઠા બેઠા જગતના જીવો કરતા, તો હું તો ખાસ ક્યારેક જો સમય મળે ને આવું કરતો ત્યાં સંપતલાલજીને મહેનત જોયા, પણ એમાં સુકૃતની અનુમોદના યાદ કરું ખાસ. એમણે જે સુકૃત કર્યું છે એની અનુમોદના કરવાનું મન થાય, કારણ કે એમના સુકૃતમાં સરવૈયા બારનું સુકૃત છે, ના થઈ શકે સરવૈયું એવું છે. એટલે ક્યારેક આ ઉદારતા રાખવી પડે ને જ્યારે નથી રાખતા
કોકને થતો ધર્મનો લાભ હતો એ અટકાવી દીધો, અંતરાય ધર્મનો ઊભો થાય. ધનનો લાભ અટકાવ્યો, ધનનો લાભ અંતરાય ઊભો થાય. એક યોગ્ય પાત્રનો લાભ થતો તો એ અટકાવ્યો, એનો અંતરાય ઊભો થાય. ક્યાંક એને ઘર મળતું હતું એ અટકાવ્યું, ફાચર માર્યું. ક્યાંય કોઈના કામમાં ભૌતિક બિનભૌતિક ભૂલી જાઓ, કોકનું કાર્ય થતું ને ફાચર નહીં મારવું. એ ફાચર મારવાની આદત હોય ને એ તો ક્યારેય નહીં કરવી. આ ઇનહ્યુમન બિહેવિયર છે. બસ આટલી સજ્જનતા આપણામાં હોય. આ પરાશરમાંથી શીખવાનું. ક્યાંય કોઈને થતો લાભ હોય ને એમાં ફાચર નહીં મારવું, થવા દે. એનું કર્મ છે ભાઈ, એ જાણે. આપણે કરવું હોય આપણે રહીએ ને, આપણે આવીએ મેદાનમાં, પણ એને મળતું હોય આપણે એમાં ફાચર ન મારવું. આટલું ખાલી કરીએ. ઈશ્વર ખુશ થઈ અને છે ને આમ વરદાન આપે, માગ, તને જે માગે એ આપું, પણ તને કશું નહીં મળે. તારા કર્મ એવા છે ને તને કંઈ નહીં મળે. તું 10 જણના નામ આપ, 10 જણના, દુનિયાના તમામ સુખો એને આપી દઈશ 10 જણને. તું તારા કર્મ એવા છે તને કંઈ નહીં મળે. તું 10 જણના નામ આપ, એને બધા દુનિયાભરના સુખો આપી દઈશ. આપ 10 જણના નામ. બોલું કે મને તને નહીં મળે, તારા કર્મ સ્પેસિફિક છે, તને નહીં મળે, પણ તારી પર ખુશ છું તારી ભક્તિથી. 10ના નામ આપ, 10ને બધું આપીશ. હવે આને થયું કે મને નથી જ મળવાનું અને હું 10ના નામ આપું એને બધું મળવાનું છે. હા જુદી મથામણ કરી, લિસ્ટ લઈને ગયો અને પછી ઈશ્વરને ચરણે મૂકી દીધું. આખા ગામને જે આપવું એ આપજો. આ 10ના નામ આપે, આ 10ને કશું ના આપતા, આ 10ને કશું ના આપતા. મેં શું માગ્યું અને તે શું આપ્યું? ઇફ નોટ મી નોટ હી. જો મને નહીં તો એને તો નહીં જ, એને તો કોઈ કાળે નહીં, એને ન જ મળવું જોઈએ. આ જે આવે ને આ બીજાના લાભની ઉપર તરાપ મારવી, તો એ અંતરાય ખરીદી છે. શેના માટે કરવાનું? ખાલી કોક 2 જણાની માથાકૂટમાં આપણે વચ્ચે આવે. આદિશ્વર ભગવાને શું હતું? બળદ કોકનો, ખેતર કોકનું,